તો આ તરફ હિમાચલના સોલનમાં પણ અનેક સ્થળોએ ભૂસ્ખલન થયું। ભૂસ્ખલનને કારણે સોલનમાં અનેક રસ્તાઓ બંધ થયા। રસ્તાઓ બંધ થતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે। તો પહાડી વિસ્તારોમાં જે રીતે ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે, હિમાચલના સોલનમાં જોઈ શકાય છે આ દ્રશ્યો। ભૂસ્ખલનના અનેક સ્થળોએ આ રીતે ભૂસ્ખલન થયું છે। ભૂસ્ખલનને કારણે સોલન ઘાટીમાં અનેક રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યા। રસ્તાઓ બંધ થતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે। તો ભૂસ્ખલનને કારણે જે નુકસાન થઈ રહ્યું છે, આ દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે અનેક સ્થળો પર આ રીતે ભૂસ્ખલન થયું છે અને આ ભૂસ્ખલનને કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે। હિમાચલ પ્રદેશની અંદર વરસાદી વાતાવરણમાં આ રીતે ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે। જોઈ શકાય છે આ દ્રશ્યોમાં કેવી રીતે જે મકાનો આવેલા છે પહાડો ઉપર તે અને દુકાનો જે છે તે આ રીતે ભૂસ્ખલનમાં નીચે આવી રહી છે।